નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવનારી મુખ્ય પરીક્ષાઓને ધ્યાને રાખી આપણે જે સંવાદ શ્રેણી શરૂઆત કરેલી છે એ સંવાદ શ્રેણીની અંતર્ગત એક નવો પ્રશ્ન લઈ અને તમારી સમક્ષ હાજર થયેલું છે. અને આ પ્રશ્ન છે મિત્રો ઔદ્યોગિક ક્રાંતિઓ. તાજેતરમાં તમે ઔદ્યોગિક ક્રાંતિ વિશે ખૂબ સાંભળ્યું હશે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ભારતની અર્થવ્યવસ્થાને કઈ રીતે લાભ કરશે, આ પ્રકારના ટોપિકો તમે સમાચારોમાં અથવા તો ટીવી ચેનલમાં જોતા હશો. તો આવનારી મુખ્ય પરીક્ષામાં જો કોઈ સીધો પ્રશ્ન કે એસેમાં આનો કન્ટેક્સ યુઝ કરવાનો થાય તો કઈ રીતે યુઝ કરી શકાય, આ ઉપરાંત ચોથી ઔદ્યોગિક ક્રાંતિઓ છે તો એના અગાઉની 3 ઔદ્યોગિક ક્રાંતિઓ કઈ હતી એ પણ જોઈશું. તો ચલો શરૂઆત કરીએ મિત્રો. પહેલાં મિત્રો ક્રાંતિઓ શબ્દ છે તો ક્રાંતિ એટલે શું? કોઈ પણ વસ્તુમાં આપણે કોઈ પણ ફિલ્ડમાં ક્રાંતિ શબ્દ ક્યારે વાપરીએ એ જોઈ લઈએ મિત્રો. તો ક્રાંતિ શબ્દ મિત્રો જ્યારે કોઈ મોટા પાયે ફેરફાર આવતો હોય કોઈ પણ ચીજ વસ્તુમાં ત્યારે મુખ્ય રીતે આપણે વાપરતા હોઈએ છીએ. ધારો કે તમે એજ્યુકેશન ફિલ્ડમાં જાઓ યા પછી સર્વિસ સેક્ટરમાં જાઓ, કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે મોટા કોઈ સંશોધન થાય અને એને લીધે કોઈ વિશાળ લાભ થાય, જેમ કે આપણે હરિત ક્રાંતિ એવો શબ્દ વાપરીએ છીએ. કૃષિ ક્ષેત્રમાં 1970ના દશકમાં જે આપણે ઘઉં અને ચોખામાં ખૂબ મોટા પાયે ઉત્પાદન કર્યું, એટલે કે લગભગ 1965ના દાયકાથી 71 આ જે સમયગાળો હતો, આ સમયગાળામાં આપણે ઘઉં અને ચોખામાં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદનમાં વધારો કર્યો. તો એ ઉત્પાદન ખૂબ વિશાળ પ્રમાણમાં બદલાવ આવ્યો. તો એ બદલાવ જે મોટા પ્રમાણમાં એને આપણે ક્રાંતિ કીધું. તો ક્રાંતિઓ શબ્દ અહીંયા ઔદ્યોગિક સાથે જોડાયેલો છે. તો ઔદ્યોગિક ફિલ્ડમાં એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં કોઈ મોટા ફેરફારો આવેલા હશે, કંઈક નવી શોધો થયેલી હશે, ઉત્પાદનમાં ખૂબ પ્રચંડ પ્રમાણમાં વધારો થયેલો હશે, એવી કોઈ ઘટનાઓ ઘટેલી હશે, એને આપણે ક્રાંતિ સાથે જોડેલી હશે. તો હાલમાં જે શબ્દ છે એ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન 4.0 આ શબ્દ છે. એટલે કે 4.0 એટલે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એવું દર્શાવે છે. તો જો અત્યારે હાલમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ વર્તમાનમાં હાલી રહી હોય તો આના અગાઉની 3 ઔદ્યોગિક ક્રાંતિઓ ક્યારે આવી અને એ 3 ઔદ્યોગિક ક્રાંતિઓને આપણે ક્રાંતિ શા માટે કીધી, એ ઔદ્યોગિક ફિલ્ડમાં એવા કયા ફેરફારો આવ્યા કે જેને આપણે ક્રાંતિ શબ્દ જોડ્યો એ જોઈ લઈએ. એના પહેલાં મિત્રો જોઈએ કે ક્રાંતિ એટલે શું છે, ઇન્ડસ્ટ્રી શું છે, એનો બેઝિક ખ્યાલ લઈ લઈએ. તો ઇન્ડસ્ટ્રી એટલે શું મિત્રો? તો ઇન્ડસ્ટ્રી એક મંચ છે, પ્લેટફોર્મ છે. એક ઔદ્યોગિક ક્રાંતિ કરવા માટેનું એક સ્થળ હોય છે, એને આપણે પ્લેટફોર્મ તરીકે ઓળખીશું. આ ઉપરાંત પ્રોડક્શન એટલે કે ઉત્પાદન શું છે? તો ઉત્પાદન એક પ્રક્રિયા છે કે જેના વડે આપણે ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઉત્પાદિત વસ્તુ મેળવશું. આ ઉપરાંત ટેકનોલોજી એક ટૂલ છે. એટલે ધારો કે તમારે કોઈ કાર્ય કરવું હોય તો એના માટે જે ટૂલ જોઈએ એ જરૂરી ટૂલ અહીં ટેકનોલોજી છે. એટલે આખું તમે વાંચશો તો ઇન્ડસ્ટ્રી એ પ્લેટફોર્મ છે. એ પ્લેટફોર્મની મદદથી કોઈ પ્રોડક્શન પ્રક્રિયા કરવામાં આવે અને આ પ્રક્રિયા કરવા માટે જે વસ્તુ વાપરવામાં આવે એ વસ્તુનું નામ છે ટેકનોલોજી. તો આ ટેકનોલોજીના ઉપયોગથી જ્યારે આપણે ઉત્પાદન કરી તો એને પ્રોડક્શન નામ આપીશું. આ ઉપરાંત આનો શું હેતુ હોય છે? કોઈ પણ વસ્તુ ઉત્પાદિત કરવાનો અથવા તો પ્રક્રિયા કરવાનો કોઈ હેતુ હોય તો આનો શું હેતુ હોય છે ઉત્પાદન કરવાનો? તો આનો મુખ્ય હેતુ મિત્રો બેનિફિટ એટલે કે લાભ મેળવવાનો હોય. આ ઉપરાંત માર્જિનલાઇઝ એટલે કે મુખ્ય ધારાની જે બહાર રહેતા લોકો હોય અથવા તો પછાત લોકો હોય એ લોકોને મુખ્ય ધારામાં લઈ આવવા માટે અને સમાનતા લાવવા માટે ઉત્પાદનની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. આગળ વધીએ મિત્રો. ઓકે, તો ઔદ્યોગિક ક્રાંતિઓ અને તેમના ઘટકો. તો પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ એમાં કઈ વસ્તુઓ થઈ, બીજી ઔદ્યોગિક ક્રાંતિ એમાં કઈ વસ્તુઓ ઘટી, ત્રીજી, ચોથી, આ પ્રમાણે જોઈશું. અને આ ઔદ્યોગિક ક્રાંતિ સમયે વિશ્વના કયા દેશો એનો સૌથી વધુ લાભ ઉઠાવ્યો? તો લાભમાં કોઈ સમાનતા નહીં હોય કે આખું વિશ્વ એક સાથે લાભ મેળવે તો એને પછી ક્રાંતિ ના કહેવાય. આખા કોઈ વિશ્વમાં એક પર્ટિક્યુલર સ્થળ પાસે એક કોઈ મોટી ઉદ્ભવની ઘટના બને તો એને ક્રાંતિ કહીશું. તો પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો જોજો. આ ઉપરાંત મિત્રો ઔદ્યોગિક ક્રાંતિ એક ઐતિહાસિક ઘટનાઓ છે, પહેલાં ઘટી ચૂકેલી છે. તો જ્યારે આ ઔદ્યોગિક ક્રાંતિઓ ભણતા હોય તો આપણે ભારતનો ઇતિહાસ જોયેલો હોવો જોઈએ કે આ સમયે ભારત કયા કાળમાં હતું, ભારતની શું પરિસ્થિતિ હતી, ભારતની અર્થવ્યવસ્થા કઈ હતી, એ પણ આપણે જોઈશું મિત્રો. તો ઇન્ડસ્ટ્રીયલ 1.0નો તમે જો સમયગાળો જોશો મિત્રો તો એ સમયગાળો છે 1780થી લઈ અને 1850 સુધીનો. આ સમયગાળા દરમિયાન પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિએ એનો ભાગ લીધો હતો. આગળ વધ્યું તો 1780થી લઈ અને 1850 દરમિયાન પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ જોવા મળી. તો હવે ઔદ્યોગિક ક્રાંતિમાં કયા ઘટકો આવ્યા? તો સૌપ્રથમ જે સૌથી મહત્વપૂર્ણ શોધ થઈ મિત્રો એ 1776માં થઈ. તમે હાલમાં જેમ 4 વ્હીલર અને 2 વ્હીલર જોઈને ફરો છો એવી કોઈ ઇલેક્ટ્રિકલ કારો કે મોટા ઉત્પાદન કરતા એન્જિનોની કંપનીઓ ત્યારે હતી નહીં. વર્તમાનમાં 1776ની વાત છે. તો ત્યારે આ ભાઈ છે જેમ્સ વોટ. આ જેમ્સ વોટ નામના એક વૈજ્ઞાનિકે સ્ટીમ એન્જિનનો શોધ કરી. હવે આ સ્ટીમ એન્જિનના માત્ર એક શોધથી શું ફરક પડ્યો એ જોઈએ આપણે.
આ સ્ટીમ એન્જિનની શોધ થવાથી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એમ કહી શકાય. હવે આ સ્ટીમ એન્જિનથી શું થયું? તો કે સ્ટીમ એન્જિનથી એક તો ટ્રેન ચાલે, તમે એનર્જી મેળવી શકો, એન્જિનની મદદથી તમે મશીનો ચલાવી શકો. તો એનું જે મૂળભૂત ફ્યુલ હતું એ સ્ટીમ હતું. હવે સ્ટીમમાં પર એક પર્ટિક્યુલર ટાઈપ હતો, રીસાયકલ વોટર સ્ટીમ. આ થોડું ડિટેલમાં સમજીએ તો રીસાયકલ વોટર સ્ટીમ આ પ્રકારનું એન્જિન હતું. તો આના પહેલાં પણ 1698 સાલમાં, એટલે લગભગ 80-90 વર્ષ પહેલાં એક સ્ટીમ એન્જિનની શોધ થઈ હતી. 1698માં સૌ પ્રથમ વખત. પણ 1676માં જે એન્જિનની શોધ થઈ, આ એન્જિનમાં તમે જે સ્ટીમ યુઝ કરો છો, આ સ્ટીમ હતી રીસાયકલેબલ. એટલે કે આ સ્ટીમનું કન્ડેન્સેશન કરી અને પાણીમાં પરિવર્તિત કરો. આ પાણીને ફરીથી ઉષ્મા ઉર્જા આપીને સ્ટીમમાં કન્વર્ટ કરો અને એ જ સ્ટીમ પછી પાણી, સ્ટીમ પછી પાણી, આ પ્રકારની સાયક્લિક યુઝમાં આ સ્ટીમ વપરાતી હતી. તો એને લીધે શું થયું કે તમારે જે સંસાધનો છે એનો પણ બચાવ થાય છે અને લાંબા સમય સુધી જો તમે ટ્રેન કે કોઈ મશીનોને ચલાવવા માંગતા હોય તો એમાં રીસાયકલ વોટર સ્ટીમ એન્જિનનો મુખ્ય લાભ લેવામાં આવ્યો હતો. આગળ જોઈએ મિત્રો, તો ઔદ્યોગિક ક્રાંતિ પ્રથમ આવી. પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિના જો મુખ્ય કોઈ ઘટક હોય કે એ વસ્તુઓ એ ટેકનોલોજીના કારણે પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ કહેવામાં આવી, તો એ ઘટકો આટલા હતા. આટલા જે ફિલ્ડ છે, આ ફિલ્ડમાં પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિનો પ્રભાવ સૌથી વધુ હતો. સૌથી વધુ લાભ જો તમે કહો તો એ આટલા ક્ષેત્રોમાં મળેલો છે. મિકેનાઇઝેશન એટલે કે મશીનીકરણ આ કાળમાં ખૂબ થયું. જ્યારે સ્ટીમ એન્જિનની શોધ થઈ તો સ્ટીમ એન્જિનથી અલગ અલગ પ્રકારના જે મશીનો હતા એમની શરૂઆત થઈ ગઈ, ટ્રેનની શરૂઆત થઈ ગઈ, અથવા તો પ્રોડક્શન કરતા જે મશીનો હોય એમની શરૂઆત થઈ ગઈ. આ ઉપરાંત સ્ટીમ પાવર, તો જે વિદ્યુત ઇલેક્ટ્રિસિટી તમે જોઈ શકો છો એ સ્ટીમની મદદથી. આ ઉપરાંત વેવિંગ રૂમ, તો હાથસાળ જે ઉદ્યોગ હતો, આપણે અહીંયા જે હસ્તશિલ્પ જે હાથેથી બનાવતા હતા, કપડાનું ઉત્પાદન કરતા હતા, સુતરાઉ કાપડ હતું, એ આપણે વસ્ત્રો બનાવવા માટે રૂનો ઉપયોગ કરતા, હાથથી વણી અને કપડાં બનાવતા, એની જગ્યાએ હવે મશીનો આવી ગયા હાથસાળ માટે. એને કહેવાયું વેવિંગ રૂમ. અને આ વેવિંગ રૂમ માટે પણ સ્ટીમનો ઉપયોગ કરવામાં આવ્યો ઔદ્યોગિક રીતે. આ ઉપરાંત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જોઈએ તો કાપડ ઇન્ડસ્ટ્રી એ સમયે ખાસ પ્રભાવિત હતી આ ઔદ્યોગિક ક્રાંતિથી. તો પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિનો જો તમે સમયગાળો જોશો મિત્રો, તો એ સમયગાળો છે 1780 થી 1850. હવે આ સમયગાળો તમે જોશો તો ઇતિહાસમાં તમને ખબર હશે કે 1757 એક આ વર્ષ છે અને બીજું છે 1764. આ વર્ષ ભારતના જે ઐતિહાસિક ઇતિહાસમાં છે આ બે મુખ્ય વર્ષો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 1757માં આપણે પ્લાસીનું યુદ્ધ થયું. તમે કહી શકો કે જ્યારે અંગ્રેજો ભારતમાં સ્ટાર્ટિંગમાં આવ્યા હતા તો એમની પાસે કોઈ જાતના વહીવટી સત્તાઓ નહોતી, એની પાસે કોઈ જાતની રાજનૈતિક સત્તાઓ નહોતી. એક માત્ર વિદેશી વ્યાપાર કંપની તરીકે ભારતમાં સ્થાપિત થયેલા. પણ 1757માં જ્યારે એ લોકો પ્લાસીનું યુદ્ધ જીતે છે તો ત્યારે એમને અમુક રાજનૈતિક સત્તાઓ મળે છે. તમે જાણતા હશો કે 24 પરગણાની જે જમીન છે એ અંગ્રેજોને મળે છે. આ ઉપરાંત 1764નો સમય, તો 1764ના સમયમાં જે બક્સરનું યુદ્ધ થયું, બક્સરના યુદ્ધમાં પણ આ લોકોને બંગાળ, બિહાર અને ઓડિશા, આ જે 3 પ્રાંતો હતા, બંગાળ, બિહાર અને ઓડિશા, એમની દીવાની સત્તાઓ પ્રાપ્ત થાય છે, કર પ્રાપ્ત કરવાની સત્તાઓ મળે છે. એટલે આ વિસ્તારથી જે છે અંગ્રેજોને ખૂબ આર્થિક લાભ થયો. તો આ વિસ્તાર તમે અહીંયા જોઈ શકો છો સમયગાળો, એ સમયગાળો લગભગ 1780ની આસપાસનો છે. આ વિસ્તારમાં જે અંગ્રેજોએ લાભ મેળવ્યો એનો ઔદ્યોગિક જે પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ હતી એમાં આનો યુઝ કરેલો છે અંગ્રેજોએ. આગળ વધીએ મિત્રો, તો આ એના મુખ્ય ઘટકો હતા. આ ઉપરાંત બીજી ઔદ્યોગિક ક્રાંતિ, પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ છે એ 1780 થી 1850માં પૂરી થઈ. એનો લાભ પણ બ્રિટને મેળવ્યો. પણ બીજી જે ઔદ્યોગિક ક્રાંતિ હતી એની શરૂઆત થઈ છે 1870ના વર્ષમાં. હવે 1870ના વર્ષ પછી જોઈએ તો જે અમુક મુખ્ય ઘટકો હતા એ હતા માસ પ્રોડક્શન, એટલે કે અત્યારની જે હાલમાં ઔદ્યોગિક જે પ્રવૃત્તિઓ છે એ શરૂઆત થઈ. મોટા પાયે ઉત્પાદન કરતી જે ફેક્ટરીઓ છે એમની સ્થાપના થઈ. આ ઉપરાંત એસેમ્બલી લાઇન છે. આ થોડા ટેકનિકલ શબ્દો છે, તમે સીધા યાદ રાખી શકો છો. આ ઉપરાંત વિદ્યુત ઉર્જા, ઇલેક્ટ્રિસિટી છે એ આ ઔદ્યોગિક ક્રાંતિમાં મુખ્ય ઘટક હતી. તો ત્યારે સુધી કોઈ અત્યારની જેમ સોલાર પેનલ કે વિન્ડ પાવર નથી વાપરવામાં આવેલો. જે બીજી ઔદ્યોગિક ક્રાંતિ છે એમાં ઇલેક્ટ્રિસિટીના જે મુખ્ય સોર્સ છે એ છે ગેસ. આ ઉપરાંત ઓઇલ, એટલે કે તમે ક્રૂડ ઓઇલ જાણો છો, કાચા તેલ છે આ બધું. આ ઉપરાંત ન્યૂ સોર્સ ઓફ એનર્જી, એટલે આ મુખ્ય ઘટકો હતા ઇલેક્ટ્રિસિટીના. એટલે તમે લોકોએ જો એસે લખતા હશો તો એમાં તમને એક શબ્દ આવતો હશે ક્લાઇમેટ જસ્ટિસ. હવે આ ક્લાઇમેટ જસ્ટિસનો જે કન્સેપ્ટ છે મિત્રો, આ ક્લાઇમેટ જસ્ટિસનો જે કન્સેપ્ટ છે એ પણ અહીં જોડાયેલો છે. તમે COP21 સાંભળેલી હશે, કોન્ફરન્સ ઓફ પાર્ટી 21. તો COP21માં તમે જાણો છો કે 1.5 અંશ સેલ્સિયસ આ આપણે લક્ષ્યાંક રાખેલો છે.
21મી સદીના અંત સુધી આપણે 1.5 સેલ્સિયસથી વધારે સમયગાળો વધારે તાપમાન નહીં વધારી. પણ આનો આધાર વર્ષ શું? કયા વર્ષથી આપણે 1.5 સેલ્સિયસ નહીં વધારી? તો એ તમે જાણો છો કે આ જે બીજો સમયગાળો છે ઔદ્યોગિક ક્રાંતિનો, એટલે લગભગ એવું કહેવાય છે કે પૂર્વ ઔદ્યોગિક સ્તર, એટલે કે 19મી સદીનો જે બીજો હાફ છે 1850થી 1900નો સમયગાળો, આ સમયગાળા દરમિયાન બ્રિટને ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કર્યું અને એના માટે ગેસ અને ઓઇલનો ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કર્યું, યુઝ કર્યો છે. તો એમાંથી તમે જાણો છો કે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, આ પ્રકારના વાતાવરણને પ્રદૂષિત કરતા જે વાયુ છે ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સર્જિત થયા છે. તો ત્યારે આવી કોઈ ક્લાઇમેટ જસ્ટિસ કે હાલમાં જે રિન્યુએબલ સોર્સિસ છે કે અથવા તો વાતાવરણની જે ધ્યાન રાખવાની જે સંધિઓ છે એવી કોઈ પણ સંધિઓ હતી નહીં, કોઈ પણ દેખરેખ રાખનારી કોઈ સંસ્થા ન હતી. તો એ સમયે કોઈ પણ પ્રતિબંધો વગર ખૂબ જીવાશ્મ ઇંધણોનો ઉપયોગ કરેલો છે અને ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદિત થયેલો. તો અત્યારના જે વિકસિત દેશો છે એ વિકસિત દેશોએ ઔદ્યોગિક સ્તરમાં પર્યાવરણને દૂષિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. અને હાલમાં જે વિકાસશીલ દેશો છે, ભારત જેવા દેશો છે, એ હાલમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરે છે તો એની ઉપર વિવિધ પ્રકારના પ્રતિબંધો લગાડવામાં આવે છે. તો જે ક્લાઇમેટ જસ્ટિસ જે શબ્દ છે એ ક્લાઇમેટ જસ્ટિસ શબ્દ આની સાથે જોડાયેલો છે કે પૂર્વ ઔદ્યોગિક સ્તરમાં જે વિકસિત દેશો છે એમણે પ્રદૂષણ ફેલાવવામાં કોઈ ખામી નથી રાખી, પણ હાલમાં જે વિકાસશીલ દેશો છે એમને પ્રદૂષણ ફેલાવવા ઉપર પ્રતિબંધો છે. તો એક દેશને કોઈ લાભ મેળવી ચૂક્યો છે એના માટે કોઈ પ્રતિબંધ નથી, જ્યારે બીજો દેશ હાલમાં એ સ્તરે પહોંચ્યો છે તો એની ઉપર પ્રતિબંધ છે. તો એ ટાઈપના જે ક્લાઇમેટ જસ્ટિસ જે પ્રકારના સિદ્ધાંતો છે એના માટે પણ તમે બીજી ઔદ્યોગિક ક્રાંતિને યાદ રાખી શકો કે જે COP21 થયેલી છે, 1.5 સેલ્સિયસનો જે સિદ્ધાંત સ્વીકારેલો છે COP21માં, એ લક્ષ્યાંકો પણ ભારત અને વિવિધ દેશોએ આ બીજી ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે પૂર્વ ઔદ્યોગિક સ્તરને ધ્યાને રાખી અને સ્વીકારેલું છે. આગળ વધીએ મિત્રો. તો 1870માં શરૂઆત થઈ તો કયા કયા ઘટકો હતા, કઈ મુખ્ય શોધો થઈ કે એને લીધે લાભ થયો? તો મુખ્ય છે કમ્બસ્ચન એન્જિન, દહન એન્જિન. એવા એન્જિન કે જેમાં કોઈ ફ્યુલનું દહન થાય અને એને લીધે પાવર ઉત્પન્ન થાય. તમે અત્યારે જાણતા હશો કે મિત્રો બાઇક છે, કાર છે, આ બધામાં આઈસી એન્જિન યુઝ થાય છે, એટલે કે ઇન્ટરનલ કમ્બસ્ચન એન્જિન, એટલે કે આંતરિક દહન એન્જિન. તો એમાં શું છે કે તમે ફ્યુલ એટલે કે પેટ્રોલ કે ડીઝલ એ પ્રકારનું કોઈ ફ્યુલ નાખશો, એનું દહન થશે અને એમાંથી જે તમને પાવર મળશે એનાથી તમારું વાહન કે મશીન કે જે પણ ઉદ્યોગ હશે એ આગળ ચાલશે. તો આ પ્રકારના શોધો જે છે એ બીજી ઔદ્યોગિક ક્રાંતિમાં ખૂબ મહત્ત્વની ભૂમિકામાં હતી. આ ઉપરાંત સંચારમાં ક્રાંતિ થઈ મિત્રો. સંચારમાં શું ક્રાંતિ થઈ, કયા કયા ફિલ્ડ આવી ગયા નવા નવા? તો ટેલિગ્રાફ, ટેલિફોન, આ બધાનો યુઝ થઈ ગયો. તમે જાણો છો લગભગ 1854ના સમયગાળામાં ભારતમાં, એટલે કે ભારત ત્યારે ગુલામ હતું, બ્રિટિશ ભારત હતું, એ ભારતમાં પોસ્ટ વિભાગની શરૂઆત થઈ ચૂકી હતી આ વર્ષ દરમિયાન 1854 દરમિયાન. આ ઉપરાંત ગ્રેહામ બેલ છે એણે ટેલિફોનની શોધ કરી હતી. એ પણ લગભગ સમયગાળો 19મી સદીની મધ્યસ્થાનો છે. તો આ સમયગાળો પણ બીજી ઔદ્યોગિક ક્રાંતિમાં એક ક્રાંતિકારી પગલાં સ્વરૂપે જોવામાં આવે છે. તો આ જે સંચાર ક્રાંતિ છે એ પણ બીજી ઔદ્યોગિક ક્રાંતિનો જ એક ઘટક બન્યો. આ ઉપરાંત 20મી સદીમાં એટલે લગભગ 20મી સદીની શરૂઆતમાં 1900ની આસપાસના તબક્કામાં એરોપ્લેનની શોધ થઈ મિત્રો. આ એરોપ્લેનની શોધ તમે જાણતા હશો 1903માં થઈ. 1903માં રાઇટ બંધુ નામના જે વૈજ્ઞાનિકો હતા, તો રાઇટ બંધુ નામના વૈજ્ઞાનિકોએ આ સમયગાળા દરમિયાન એટલે કે 1903ના સમયગાળા દરમિયાન ભારતમાં અને વિશ્વમાં, સમગ્ર વિશ્વમાં એરોપ્લેનની શોધ થઈ. તો એને લીધે પરિવહન ખૂબ સરળ બની ગયું. ભારતથી તમે બ્રિટન જવા માંગતા હોય, ભારતથી તમે અમેરિકા જવા માંગતા, કોઈ પણ વિશ્વના બે અલગ અલગ દેશો વચ્ચે પરિવહન કરવા માંગતા હોય તો પ્લેનની શોધ પછી એમાં ખૂબ ઝડપી વધારો થયો. તો એને લીધે બીજી ઔદ્યોગિક ક્રાંતિમાં આ પણ લાભ થયો. આ ઉપરાંત આવા બધા ઘટકોને કારણે બ્રિટન છે એ બ્રિટને ઔદ્યોગિક ક્રાંતિ, બીજી ઔદ્યોગિક ક્રાંતિનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લીધો. ખૂબ વિશાળ પૂંજી એકઠી કરી, ખૂબ એ લોકોએ ધન કમાયું અને 19મી સદી છે મિત્રો એને વિશ્વ સ્તરે બ્રિટનની સદી આવું એક નામ આપવામાં આવ્યું કે 19મી સદીમાં જો કોઈ શક્તિશાળી સામ્રાજ્ય હોય, મહાસત્તા હોય તો એ બ્રિટન હતું 19મી સદીમાં. એટલે 19મી સદીને નામ આપી દીધું કે આ સદી બ્રિટનની સદી છે. આના ઉપરાંત આ સાથે એક નવો કન્સેપ્ટ જોડાયેલો છે મિત્રો, 1869નું વર્ષ. આ 1869નું વર્ષ છે એ પણ તમે આની સાથે જોડી શકો. સુએઝ નહેર જે છે, તો સુએઝ નહેરની જે રચના થઈ અથવા તો જે નિર્માણ થયું એ સુએઝ નહેરનું નિર્માણ 1869માં થયું. આ સુએઝ નહેરથી જે છે એ ઔદ્યોગિક ક્રાંતિ, આ ઉપરાંત પરિવહન અને વ્યાપારને ખૂબ લાભ થયો. આના અગાઉ કેવું હતું કે તમે લોકો ભારતથી બ્રિટનને કોઈ માલ સામાન ભારતથી બ્રિટન પહોંચાડવું હોય
તો ભારતથી બ્રિટન જવા માટે જે સી રૂટ હતો, દરિયાઈ માર્ગ હતો, એના માટે અંગ્રેજો પહેલાં આખો અરબ સાગર અને આફ્રિકાથી નીચે થઈ અને એટલાન્ટિક મહાસાગર ક્રોસ કરી અને બ્રિટનમાં પહોંચતા. પણ જેવી આ સુએઝ નહેરની સ્થાપના થઈ 1869માં, તો આ સુએઝ નહેરની સ્થાપના બાદ સીધા જ જે બ્રિટિશરો છે એ ભારતના કાચા માલને રેડ સી એટલે કે લાલ દરિયો જે છે ત્યાંથી લઈ અને સુએઝ નહેરનો ઉપયોગ કરી અને ભૂમધ્ય સાગરથી સીધું બ્રિટન પહોંચાડવા. એટલે જે નવો દરિયાઈ માર્ગની શોધ થઈ, આના લીધે બીજી ઔદ્યોગિક ક્રાંતિને ખૂબ લાભ થયો. પરિવહન ખૂબ સસ્તું થઈ ગયું અને ભારતનું જે શોષણ છે એ ભારતનું શોષણ 1869 પછી ખૂબ વિશાળ પ્રમાણમાં થયું. તો આવી બધી બાબતો જે છે એ તમે ઇન્ટરલિંક કરી શકો છો. આગળ વધીએ તો ઇન્ડસ્ટ્રી 3.0. પ્રથમ 2 ઔદ્યોગિક ક્રાંતિઓ આપણે જોઈ લીધી કે ભાઈ 1780થી લઈ અને લગભગ 1850નો સમયગાળો પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ થઈ. એમાં કેવી કેવી શોધો થઈ. બીજી છે 1870થી લઈ અને લગભગ 20મી સદીની મધ્ય સુધી. તો આ જે સમયગાળો હતો એમાં પણ કેવી કેવી પ્રકારની શોધો થઈ અને ઔદ્યોગિક ક્રાંતિને શું લાભ થયો આ આપણે જોયું. તો ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે હતી? તો ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિનો મિત્રો જે સમયગાળો છે, શરૂઆત જે છે એ લગભગ 1970ના દશકમાં છે એવું વૈજ્ઞાનિકો માને છે. તો આમાં શું શોધ હતી? મુખ્ય જે શોધ હતી આમાં એ ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જે હાલમાં યુગ છે એનો પાયો ગણી શકાય. કોમ્પ્યુટરાઇઝેશન, આઈસી સર્કિટ, આ ઉપરાંત જે એડવાન્સ ટેકનોલોજીઓ છે, સોફ્ટવેર દુનિયા છે, આ બધી જે સાયબર વર્લ્ડની શરૂઆત થયેલી છે એ લગભગ 1970ના દશકથી થઈ. તો 1970ના દશકથી વિશ્વમાં એક નવી ઔદ્યોગિક ક્રાંતિ થઈ. આ ઉપરાંત જે મુખ્ય શોધ હતી એટલે કે જોઈએ આપણે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, કોમ્પ્યુટર, ઓટોમેશન જે ઔદ્યોગિક ક્રાંતિમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અત્યારે હાલમાં પણ તમે જોશો તો ઓટોમેશન ખૂબ ચર્ચામાં હોય છે. તો એની શરૂઆત મિત્રો લગભગ 1970માં થઈ. આગળ વધીએ મિત્રો તો ઇન્ડસ્ટ્રી 4.0 જે આપણો મુખ્ય વિષય છે. એટલે કે 3 ઔદ્યોગિક ક્રાંતિઓ આપણે જોઈ. પૂર્વ ઐતિહાસિક કાળમાં જોઈ, એક 20મી સદીમાં જોઈ. તો ચોથી ઔદ્યોગિક ક્રાંતિ જે હાલમાં ચર્ચામાં છે એની શરૂઆત ક્યારે થઈ? તો એની મિત્રો ઓફિશિયલી વાત જોઈએ તો 2011નો જે વર્ષ હતો, 2011ના વર્ષમાં જર્મનીની સરકારે વિશ્વ સમક્ષ એવો પ્રસ્તાવ રાખ્યો કે હાલમાં જે ઔદ્યોગિક ક્રાંતિમાં જે નવી શોધો થઈ રહેલી છે, આ નવી શોધો હવે ભારતને અને વિશ્વને ઔદ્યોગિક ક્રાંતિ 4.0 ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ લઈ જાય છે. આવું સ્ટેટમેન્ટ જર્મન સરકારે 2011માં પબ્લિશ કર્યું. એટલે વિશ્વએ સમગ્ર 2011નો જે કાળ છે ત્યારથી ફોરવર્ડ એટલે કે 21મી સદીનો જે આગળનો સમય છે એને આપણે ઔદ્યોગિક ક્રાંતિ 4.0 માની. તો ઔદ્યોગિક ક્રાંતિ 4.0ના કોણ પથ્થર હશે કે જેણે આટલી મજબૂત ઔદ્યોગિક ક્રાંતિ આગળ લઈ જવી છે? તેના કયા કયા ઘટકો છે એ જોઈએ. તો સૌથી પહેલો છે સાયબર ફિઝિકલ સિસ્ટમ, એટલે કે નેટવર્ક ટાઈપના જે સોફ્ટવેર પ્રકારની જે ટેકનોલોજીઓ છે. આ ઉપરાંત ડિજિટલ ઇકોસિસ્ટમ, ડિજિટલી બધું વ્યાપાર, ડિજિટલી સિસ્ટમો જે ઉદ્ભવી નવી. આ ઉપરાંત ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે હાલમાં મોડર્નમાં પણ ખૂબ ચર્ચામાં છે. આ ઉપરાંત પોલિસી મેકર જે આ વસ્તુનો સૌથી ઉપયોગ કરે છે, બિગ ડેટા એનાલિસિસ. અત્યારે ડિજિટલ ફૂટપ્રિન્ટ, આ એક શબ્દ બહુ ચર્ચામાં છે, વારે ઘડી તમે સાંભળતા જશો. ડિજિટલ ફૂટપ્રિન્ટ એ શું છે? ડિજિટલ ફૂટપ્રિન્ટ તો મિત્રો તમે જ્યારે ચાલતા હોય કોઈ રસ્તેથી, કોઈ ધૂળિયા રસ્તેથી જતા હોય તો તમારી પાછળ પગલાં પડતા જતા હોય કે આ વ્યક્તિ અહીંયાથી કોઈ ગયો છે, અહીંયાથી કોઈ વાહન ગયું છે, એ તમે જોઈ શકો, કારણ કે તમારા ફૂટપાથ પાછળ જે પગના ચિહ્નો છે એ છૂટે છે. તો એ પ્રમાણે ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે શું છે કે કોઈ વ્યક્તિ ઇન્ટરનેટનો યુઝ કરે છે તો એ વ્યક્તિ યુઝ કરે છે તો પાછળ સબૂતો છોડે છે. તો એને કહીશું આપણે ડિજિટલ ફૂટપ્રિન્ટ. તમે ધારો કે શોપિંગ કરી કોઈ પણ એમેઝોનમાંથી, તો એમેઝોન પાસે તમારો ડેટા છે કે તમે કોઈ XYZ ડેટના XYZ વસ્તુ ખરીદેલી હતી, તો એમની પાસે તમારી જાણ છે કે આ વસ્તુ તમે આ તારીખે ખરીદી હતી, એના પછી આ વસ્તુ આ તારીખે ખરીદી. એ તમામ પ્રકારની જે વસ્તુઓની માહિતી છે એને આપણે ડિજિટલ ફૂટપ્રિન્ટ એવું કહીએ છીએ. આ ઉપરાંત નેટવર્ક્સના પ્રમાણ ખૂબ વધ્યા. આ ઉપરાંત હાઈ કોમ્પ્યુટિંગ કેપેસિટી, જે ખૂબ ઊંચી ક્ષમતાવાળા કોમ્પ્યુટર એટલે કે આપણે સુપર કોમ્પ્યુટર કહીએ ને, તો સુપર કોમ્પ્યુટરના નિર્માણ થવાનું શરૂઆત થઈ. અને આ સુપર કોમ્પ્યુટરની જે ક્ષમતાઓ છે અને ગણતરીની જે કેપેબિલિટીઓ છે એ ખૂબ વધારે હતી. તો સુપર કોમ્પ્યુટિંગનો જે યુગ આવ્યો નવો. આ ઉપરાંત સ્માર્ટ ફેક્ટરીઝ એટલે કે ઓટોમેશનના આધારે ચાલતી સૌથી મોડર્ન ફેક્ટરીઓનું નિર્માણ પણ હાલમાં થયું. આગળ વધીએ મિત્રો, તો આ જે ઇન્ડસ્ટ્રી 4.0 હતી એના અન્ય પણ કેટલાક ઘટકો છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ ઉપરાંત મશીન લર્નિંગ, બ્લોકચેન ટેકનોલોજી. આ બ્લોકચેન ટેકનોલોજી પણ ખૂબ ચર્ચામાં હતી. જ્યારે બિટકોઇન પ્રકારની જે ક્રિપ્ટોકરન્સી હતી એ બિટકોઇનને
બ્લોકચેનની મદદથી એક વિકેન્દ્રીકૃત નેટવર્કનું નિર્માણ કર્યું અને આ બ્લોકચેનનો હાલમાં પણ ઘણા બધા યુઝ કરે છે, જેમ કે CBDC, તો સેન્ટ્રલ બેંક્સ ડિજિટલ કરન્સી, ભારતની RBI જે ડિજિટલ ચલણ બહાર પાડ્યું એમાં પણ આનો યુઝ કર્યો છે. મહારાષ્ટ્રની ગવર્મેન્ટે જે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવાના હોય ધોરણ 10ના અને 12માના, આ પ્રકારના જે ઓનલાઈન પ્રમાણપત્રોનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય એ પ્રકારનું જે નેટવર્ક તૈયાર કર્યું, તો એમાં પણ આ બ્લોકચેન સિસ્ટમનો ઉપયોગ કર્યો. બ્લોકચેન સિસ્ટમ જે હાલમાં ખૂબથી સુરક્ષિત માનવામાં આવે છે, સાયબર એટેક પ્રત્યે ખૂબ અવરોધી છે, એટલે કે એ સેફ માનવામાં આવે છે. આ ઉપરાંત 5G ટેકનોલોજી, રોબોટિક્સ, બાયોટેકનોલોજી, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ એક આ નવો કન્સેપ્ટ છે મિત્રો. ક્યુબિટના આધારે આ કોમ્પ્યુટરો કામ કરે છે. તમે હાલમાં જાણો છો કે કોમ્પ્યુટરની અત્યારે 2 સિચ્યુએશન છે, 0 કે 1. આ પ્રકારની જે બાઇનરી ટેકનોલોજી, બાઇનરી સિસ્ટમ છે, એના ઉપર અત્યારે જે સાદા કોમ્પ્યુટર એ કામ કરે છે. જ્યારે ક્વોન્ટમ બીટ એટલે કે ક્યુબિટ છે એની ઉપર કામ કરશે હવે નવા કોમ્પ્યુટરો, તો આની ક્ષમતાઓ ખૂબ વધુ હશે. આ ઉપરાંત જનરેટિવ AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો તમે જાણતા હશો, પણ જનરેટિવ AI એટલે આ એવા પ્રકારના AI છે જે ઇન્ફોર્મેશન ખુદ જનરેટ કરશે, ખુદ નવી ઇન્ફોર્મેશન કલેક્ટ કરશે અને એના આધારે નવા પરિણામો તમને આપશે. એવી અત્યારે સૌથી ચર્ચામાં છે ChatGPT. આ ChatGPT ઉપર જે તમે શોધતા હોય એ ડેટા જલ્દી મળે છે અથવા તો તમને સરળતાથી મળે છે. એના નિર્માણ કર્યું છે OpenAI નામની કંપનીએ. તો આ બધી ટેકનોલોજીનો ખૂબ ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો અને આનો સૌથી વધુ લાભ મેળવ્યો મિત્રો અમેરિકાએ. 20મી સદીમાં સૌથી શક્તિશાળી દેશ તરીકે ગણવામાં આવ્યો અમેરિકા. તમે જાણો છો કે જે એટમ બોમ્બની શરૂઆત કરી અથવા તો એટમ બોમ્બનો યુઝ કરનાર સૌપ્રથમ દેશ, બીજા વિશ્વયુદ્ધમાં વિજેતા બનીને મહાસત્તા બને છે અમેરિકાએ. એ અમેરિકાએ ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ ખૂબ સફળતાઓ મેળવી 20મી સદીમાં. એટલે કે 20મી સદીને છે એ અમેરિકાની સદી ગણવામાં આવી. 19મી સદીમાં જે પ્રમાણે બ્રિટન વિશ્વનું સૌથી શક્તિશાળી સામ્રાજ્ય બન્યું અને એ સૌથી મહાસત્તા બનીને આગળ આવ્યું, તો એ પ્રમાણે 20મી સદીમાં અમેરિકા છે એ દુનિયા સમક્ષ એક નવી મહાસત્તા બનીને સામે આવે છે. અને તાજેતરમાં તમે સાંભળ્યું છે કે 21મી સદી આપણા પ્રિય મિત્ર જે દેશો છે ચીન, એ ચીનના રાષ્ટ્રપતિ એટલે કે શી જિનપિંગ સાહેબે એક નિવેદન આપેલું હતું કે ભારત અને ચાઇના એ સાથે મળીને જો કોઈ કાર્ય કરે, નવી નવી ટેકનોલોજીનો શોધ કરે, તો 21મી સદી એને આપણે એશિયન સદી બનાવી શકીએ. એટલે કે એશિયાની સદી હોય 21મી સદી. 19મી સદી બ્રિટન એટલે કે યુરોપના વિસ્તારમાં સૌથી વધુ નવું શોધો થઈ. 20મી સદી અમેરિકાના દેશ એટલે કે અમેરિકાના ઉત્તર અમેરિકન જે દેશો છે એને લાભ મેળવ્યો. તો 21મી સદીનો આ પ્રમાણે ભારત અને ચીન સહયોગ કરી અને એશિયાની સદી બનાવી શકે 21મી સદીને. આ પ્રકારનો પ્રસ્તાવ આપણા જે ચીનના રાષ્ટ્રપતિ છે શી જિનપિંગ એમણે રાખ્યો હતો. આગળ વધીએ તો મિત્રો ચોથી ઔદ્યોગિક ક્રાંતિ પ્રત્યે એક નવું નિવેદન આપેલું છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આ WTO આપણે હમણાં થોડા દિવસ પહેલાં ચર્ચા કરેલી હતી. સંવાદ શ્રેણી અંતર્ગત આનો એક લેક્ચર આપણે બનાવેલો છે. તો WTO મિત્રો ચોથી ઔદ્યોગિક ક્રાંતિની એવું કહીને પ્રશંસા કરી કે જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર થાય છે અલગ અલગ દેશો વચ્ચે અને એમાં જળ પરિવહન છે એનો સૌથી મોટો ઉપયોગ થાય છે. તમે જાણતા હશો મોટા મોટા શિપ છે એ એક સ્થળેથી ઘણો બધો માલ સામાન લઈ અને અન્ય દેશોમાં લઈ જતા હોય. તો આ જે પરિવહન થાય છે એમાં મિત્રો કન્ટેનર યુઝ થાય છે. તો કન્ટેનર 1970ના દશકની આસપાસ આવ્યા હતા, 60-70ની આજુબાજુ. તો એ સમય પહેલાં શિપ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું એમાં માલ સામાનની ગોઠવણી બહુ મુશ્કેલી ભરી રહેતી અને એના લીધે જે છે એ જળ પરિવહન મુશ્કેલ હતું. તો કન્ટેનરોની શોધ થયા પછી જળ પરિવહન ખૂબ સુરક્ષિત બન્યું અને આરામથી થઈ શકે, ઘણો બધો માલ સામાન એકસાથે લઈ શકાય. તો એ જે છે કન્ટેનરોને ક્રાંતિ માનવામાં આવી કે શિપિંગ જે છે એમાં શિપિંગ કન્ટેનરોનો ઉપયોગ સૌથી વધારે છે. તો WTO એવું કીધું કે જે શિપિંગ કન્ટેનરો છે એ શિપિંગ કન્ટેનરોને જળ પરિવહનમાં ક્રાંતિ માનવામાં આવે અને ખૂબ મોટા પ્રમાણમાં પરિવહનને ગતિ મળી. તો આ પ્રમાણે જે ક્રાંતિ લઈને આવ્યું હતું શિપિંગ કન્ટેનરો જળ પરિવહનમાં, એ જ પ્રમાણે જો ચોથી ઔદ્યોગિક ક્રાંતિ છે એ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ વૈશ્વિક ઉત્પાદન એટલે કે એક સ્થળે જે ઔદ્યોગિક નિર્માણ થતું હોય ઉત્પાદન એમાં અને વ્યાપારમાં એ બંનેમાં નવી ક્રાંતિ સર્જવાની સક્ષમતા રાખે છે. એટલે કે આટલું શક્તિશાળી છે ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, એવું WTOએ નિવેદન આપ્યું. આગળ જોઈશું મિત્રો તો ભારત અને ઔદ્યોગિક ક્રાંતિઓ. એટલે કે આપણે 4 ઔદ્યોગિક ક્રાંતિઓ જોઈ. એક 19મી સદીમાં જોઈ, 20મી સદીમાં જોઈ અને હવે 21મી સદીમાં નવી ઔદ્યોગિક ક્રાંતિ આવે છે. તો આ ઔદ્યોગિક ક્રાંતિઓ સમયે ભારતની શું સ્થિતિ હતી, ભારતે આનો કોઈ લાભ મેળવ્યો કે નહીં, ભારત કયા કાળમાં હતું ત્યારે એ જોઈએ મિત્રો. તો ભારતે કઈ કઈ ટેકનોલોજીનો અત્યાર સુધી લાભ મેળવ્યો છે. તો પ્રથમ 2 ઔદ્યોગિક ક્રાંતિ
બંને જે છે 1947ના વર્ષ પહેલાં છે, તમે જાણો છો 1947 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતે આઝાદ મેળવ્યું. આના પહેલાં ભારત બ્રિટિશ ઇરામાં હતું, એટલે કે ઔપનિવેશિક કાળમાં હતું, ગુલામ કાળમાં હતું. તો પહેલી જે 2 ઔદ્યોગિક ક્રાંતિઓ હતી એનો લાભ ભારતને બિલકુલ ના મળ્યો, કારણ કે બ્રિટનના સત્તા હેઠળ હતું. બ્રિટન જે ધારે એ કરી શકવા સક્ષમ હતું, તો ભારતને એનો કોઈ પણ જાતનો સીધો પ્રત્યક્ષ લાભ ના મળ્યો. આગળ વધીએ. આ કાળમાં જે ભારત છે એ અલ્પ વિકસિત હતું, એક ગરીબ દેશ હતો, શોષિત દેશ હતો. એનો જે કાચો માલ છે બ્રિટન યુઝમાં લેતું. આ ઉપરાંત કોઈ પ્રકારની રાજનૈતિક સત્તા ત્યારે ભારત પાસે નહોતી કે ભારતના પક્ષમાં નીતિઓ બનાવે, ભારતને લાભ થાય એ પ્રકારના કાર્યો કરે. એ પ્રકારની કોઈ પણ સત્તા, રાજનૈતિક સત્તા ભારત પાસે નહોતી. પૂંજીગત રોકાણ ભારતમાં બિલકુલ ના કરવામાં આવ્યું, એટલે કે નવી નવી મોટી ફેક્ટરીઓ અને રોડ, રસ્તા, પરિવહન, બંદરગાહ બનાવવામાં આવે એવી કોઈ પણ પોલિસીઓ ભારતમાં લાગુ ના કરાઈ, અને પરિણામે ભારત વધુ ગરીબ દેશ બન્યો. આ જાણીને તમને એક ફેક્ટ જાણીને નવાઈ લાગશે મિત્રો કે 1947માં ભારત જ્યારે આઝાદ થયું તો લગભગ 34.7 કરોડની એક આબાદી ધરાવતો ગરીબ દેશ હતો. હવે આ કુલ દેશની પૂંજી એક બ્રિટિશ કંપની હતી, હિન્દુસ્તાન યુનિલિવર. આ હિન્દુસ્તાન યુનિલિવરની જે માર્કેટ કેપ હતી, એટલે કે કુલ સંપત્તિ હતી, એ કુલ સંપત્તિ ભારત કરતાં વધુ હતી. આખા દેશ કરતાં એક કંપનીની જે પૂંજી હતી એ વધારે હતી. એનું નામ છે હિન્દુસ્તાન યુનિલિવર. તો આ હિન્દુસ્તાન યુનિલિવરની જે માર્કેટ કેપ છે એ સમગ્ર ભારતની જીડીપી કરતાં વધારે હતી. હવે તમે અંદાજો લગાવી શકો છો કે કઈ હદે ભારતનું શોષણ થયેલું હશે એ સમયમાં. આગળ વધીએ મિત્રો તો દાદાભાઈ નવરોજી. દાદાભાઈ નવરોજીએ 19મી સદીમાં એક બુક લખેલી છે, એનું નામ છે પુઅર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. આ બુકમાં એમણે ડ્રેઇન ઓફ વેલ્થનો સિદ્ધાંત આપ્યો. આ ડ્રેઇન ઓફ વેલ્થ સિદ્ધાંત શું છે? તો ડ્રેઇન ઓફ વેલ્થના સિદ્ધાંતમાં એમણે એવું કીધું કે ભારતની જે સંપત્તિ છે, ભારત પાસે જે ઔદ્યોગિક શક્તિઓ છે, ભારત પાસે જે રિસર્ચ સંશોધનો છે, આ સંશોધનનો તમામ ઉપયોગ બ્રિટનના વિકાસમાં થાય છે. એટલે એમણે આવું લખેલું છે કે ગંગાની જે સંપત્તિ છે, ગંગાની સંપત્તિ ખેંચાય છે થેમ્સ નદીમાં. હવે થેમ્સ નદી ક્યાં છે અને ગંગા ક્યાં છે? તો ગંગા ભારતની પ્રમુખ નદી છે. અને આ ઉપરાંત જાણો છો કે ગંગા જે સૌથી ફળદ્રુપ મેદાનો ધરાવે છે, ઔદ્યોગિક ક્ષેત્ર માટે કાચો માલ જે સૌથી વધુ આ વિસ્તારમાં પેદા થતો. અને આ થેમ્સ નદી છે બ્રિટનમાં જે લંડન છે, લંડન આ થેમ્સ નદીના કિનારે વસેલું છે. તો થેમ્સ નદીમાં ભારતની બધી જે શક્તિઓ જે ઢસડાય છે, ભારતની જે મિલકત છે, ભારતનું ધન છે, બ્રિટનમાં ઢસડાય છે. આ પ્રકારનો સિદ્ધાંત, એટલે કે ડ્રેઇન ઓફ વેલ્થનો સિદ્ધાંત છે, એ દાદાભાઈ નવરોજી આ બુકમાં આપેલો છે. આગળ વધીએ તો ઉપનિવેશિક કાળમાં બ્રિટિશ નીતિ, એટલે કે જ્યારે આ પ્રથમ અને બીજી ઔદ્યોગિક ક્રાંતિઓ ચાલુ હતી, વિશ્વભરમાં એના ઉત્પાદન થતા હતા, એના લાભો થતા હતા, તો ભારતમાં ત્યારે બ્રિટિશ રાજનૈતિક સત્તામાં હતું, પાવરમાં હતું. તો એમણે જે છે ભારતમાં કેવી પોલિસીઓ લાગુ કરી? હાલમાં તમે જાણો છો કે એનડીએ ગવર્મેન્ટ સત્તામાં છે, તો એનડીએ ગવર્મેન્ટ ભારતના વિકાસ માટે અલગ અલગ પ્રકારની પોલિસી બનાવશે. આપણે હમણાં લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ફોરેન ટ્રેડ પોલિસી. તો ફોરેન ટ્રેડ પોલિસીનો નિર્દેશ એ છે, લક્ષ્યાંક એ છે કે ભારતનું નિર્યાત ક્ષેત્ર જે શક્તિશાળી બને, ભારતમાં એફડીઆઈ વધુ આવે, ભારતમાં પૂંજીગત રોકાણો વધુ આવે, આવા પ્રકારના લક્ષ્યાંકો સાથે ફોરેન ટ્રેડ પોલિસી બનાવી એનડીએ ગવર્મેન્ટ. તો આ પ્રકારની સત્તા બ્રિટિશરો પાસે હતી, એ સત્તા સરકારમાં હતી. તો એમણે કયા કયા પ્રકારની પોલિસી બનાવી કે જેથી કરીને ભારતને લાભ થાય કે ભારતને નુકસાન થાય, શું કર્યું, એ પ્રકારની પોલિસી ઉપર ચર્ચા કરીએ. તો એમણે એક મિનિટ. તો મિત્રો આપણે વાત કરતા હતા બ્રિટિશ પોલિસીની. તો બ્રિટિશ સરકારે કયા પ્રકારની પોલિસીઓ અમલમાં લાવી કે જેથી કરીને ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્ર ઉત્પાદન કરવામાં આવે? તો આગળ વધીએ તો બ્રિટિશરોએ એ પ્રકારની વિઔદ્યોગીકરણ નીતિ. વિઔદ્યોગીકરણ નીતિ એટલે કયા? તો ઔદ્યોગીકરણ નીતિ આપણને સૌને ખ્યાલ છે, ઔદ્યોગીકરણની નીતિ. તો ઔદ્યોગીકરણની નીતિમાં દેશમાં વધારે ને વધારે ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે, દેશનું ઉત્પાદન વધારવામાં આવે, નિર્યાત કરવામાં આવે, અને રો મટીરિયલ અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ દેશમાં જ કરવામાં આવે, અને દેશમાં મોટા ઉદ્યોગોની સ્થાપના થાય. તો એને આપણે ઔદ્યોગીકરણની નીતિ કહી. તો વિઔદ્યોગીકરણની નીતિ બ્રિટિશરો એ રીતે અપનાવી કે ભારતમાં જે ઉદ્યોગો હાલમાં હતા એમને નષ્ટ કરી દીધા. એટલે કે ભારતમાં કોઈ પણ જાતનું ઉત્પાદન ના થાય, ભારતમાં કોઈ પણ પ્રોડક્શન ના થાય, ભારતમાં કોઈ પેદા ના થાય વસ્તુ. તો આ જે નીતિ હતી એને આપણે કીધી વિઔદ્યોગીકરણ. તો વિઔદ્યોગીકરણ નીતિને લીધે શું થયું? ભારતને એક કાચા માલનો નિર્યાતક બનાવ્યો. ભારતમાં જ્યારે કોઈ ઉદ્યોગ છે નહીં, તો ભારતમાં કોઈ રો મટીરિયલ હશે, કોઈ કાચો માલ બનશે, તો આ રો મટીરિયલનું ભારતમાં કોઈ ઉત્પાદન સ્થળ હશે નહીં.
તો રો મટીરિયલ માટે કોઈ પણ જાતની ઇન્ડસ્ટ્રી ભારતમાં નહીં હોય, તો રો મટીરિયલને ભારતમાંથી બહાર મોકલવાની અને એ બહાર જઈ અને પ્રોડક્શન થાય. આ પ્રકારની નીતિ બ્રિટિશરોએ અપનાવી મિત્રો. તો કાચા માલના નિર્યાતક દેશ તરીકે એક હબ બનાવ્યું અને આગળ જતાં ભારતની અર્થવ્યવસ્થા નાશ પામી તમામ સ્તરે. કારણ કે પ્રોસિજર એ પ્રમાણે થઈ કે ભારતમાંથી કાચો માલ જે છે બ્રિટનમાં લઈ જવામાં આવે, બ્રિટનમાં એનું પ્રોડક્શન કરવામાં આવે, ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરવામાં, અને એ ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરીને ભારતમાં લઈ આવવા માટે અને ભારતને એક બજાર તરીકે વાપર્યું. ભારતનું એક તો રો મટીરિયલ એટલે કે કાચો માલ ભારતનો વાપરવાનો, ભારતમાંથી જ નિર્યાત કરવાનો, ત્યાં જઈને પ્રોડક્શન કરવાનું એટલે કે રોજગાર, આ ઉપરાંત જે ઔદ્યોગિક ઉત્પાદન છે, નવી નવી ઇન્ડસ્ટ્રીઓ છે, આ બધું જે છે એ બ્રિટનમાં સ્થપાય અને ત્યાં જ પ્રોડક્શન કરવામાં આવે અને ત્યાંથી ફાઇનલ પ્રોડક્ટ ભારતમાં વેચવામાં. એટલે પછી બજાર પણ ભારતની જ વાપરવાની. તો ભારતનો એક નિર્યાતક દેશ અને એક બજાર તરીકે એમણે ઉપયોગ કર્યો અને સૌથી વધુ લાભ એમણે કમાણો. આગળ જોઈએ મિત્રો, તો ભારતની અર્થવ્યવસ્થા માટે હાલમાં એક કહેવાય છે કે રોજગાર વિહીન સમૃદ્ધિ. રોજગાર વિહીન એટલે કે અર્થવ્યવસ્થાનું કદ ખૂબ વધારે હોય, ભારતમાં વિકાસ ખૂબ તીવ્ર ગતિ થતો હોય, પણ રોજગાર એના પ્રમાણમાં ઉપલબ્ધ ના થતો હોય. આ પ્રકારનો એક મેઇન્સનો ક્વેશ્ચન પણ આવી ગયેલો છે કે ભારતની જે સમૃદ્ધિ છે લગભગ રોજગાર વિહીન માનવામાં આવે છે. તો રોજગાર વિહીન સમૃદ્ધિ કેમ છે ભારતની? ભારતની અર્થવ્યવસ્થા હાલમાં તો સૌથી વિશ્વની 5મી સૌથી વિશાળ છે. બ્રિટનને તાજેતરમાં જ ભારતે પાછળ છોડ્યું છે. તો બ્રિટનની પાછળ છોડ્યા બાદ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં ભારતમાં પૂરતા પ્રમાણમાં રોજગાર કેમ નથી ઉત્પન્ન થયા? એનું કારણ પણ મિત્રો તમે જાણશો તો આ ઔદ્યોગિક શોષણ છે ભારતનું. ભારતની હાલની અર્થવ્યવસ્થાનો આપણે જોઈએ સર્વે તો કંઈક આ પ્રમાણે છે. ભારતની અગર જો 100 રૂપિયા આખા જીડીપીને ગણવામાં આવે તો 100માંથી 20 રૂપિયા ભારતના પ્રાથમિક ક્ષેત્રો એટલે કે કૃષિ, પશુપાલન, આ પ્રકારના જે રો મટીરિયલ ધરાવતા અથવા તો સીધા કુદરતી સંસાધનો સાથે જોડાયેલા હોય એ પ્રકારના ક્ષેત્રોને આપણે પ્રાથમિક ક્ષેત્રો કહીએ છીએ. તો આમાંથી ભારતની કુલ જીડીપીમાં 20% જોડવામાં આવે છે. 25%નો જે ફાળો આપવામાં આવે છે દ્વિતીય ક્ષેત્રો એટલે કે એને સેકન્ડરી ફિલ્ડ કહેવાય. તો એમાં જે છે એ ઇન્ડસ્ટ્રી, ઔદ્યોગિક ઉત્પાદન, આ બધું છે એ એમાં આવે. વિનિર્માણની જેટલી પણ પ્રક્રિયાઓ કરવામાં આવે છે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગમાં એ દ્વિતીય ક્ષેત્રમાં. તો એમાં આખા ભારતમાં માત્ર 25% ફાળો મળે છે, જ્યારે સૌથી વધુ રોજગાર જે છે એ દ્વિતીય ક્ષેત્રમાં હોય. કારણ કે આમાં સૌથી વધારે શ્રમની જરૂર હોય અને ભારત જે છે એક શ્રમ પ્રધાન દેશ છે. ભારતમાં જે છે શ્રમની પ્રચુર માત્રામાં ઉપલબ્ધતા છે. તો સૌથી વધુ રોજગાર દ્વિતીય ક્ષેત્રમાં મળે, પણ ભારતની સૌથી વધુ જીડીપી જે છે એ તૃતીય ક્ષેત્રમાંથી મળે છે. હવે તૃતીય ક્ષેત્ર એટલે શું? તો સોફ્ટવેર જે છે, સેવાઓ છે અલગ અલગ પ્રકારની ટેકનોલોજીને લઈને. તો આ તૃતીય ક્ષેત્રમાં જે છે ઉચ્ચ કૌશલ્યની જરૂરી છે અને ભારતનું જે શ્રમ છે, ભારતમાં જે શ્રમ ઉપલબ્ધ છે એમની પાસે એ શ્રમ નથી કે જે તૃતીય ક્ષેત્રમાં જોઈએ. તો ઓછી સ્કિલવાળા લોકોની જરૂર છે એ સેકન્ડરી ફિલ્ડમાં હોય છે વધારે પ્રમાણમાં. તો ભારતની જે છે રોજગાર ધરાવતું ફિલ્ડ છે એમાં વધારે ઉત્પાદન થતું નથી, વધારે એમાં વિસ્તરણ થયેલું નથી. તો બીજો જે ક્ષેત્ર છે ભારતનો કે જેમાં સૌથી વધુ રોજગારની ઉત્પાદન હોય છે એ ભારતનો એટલો મજબૂત નથી, જ્યારે ત્રીજા ક્ષેત્રમાં સૌથી વધારે જીડીપીનો ફાળો છે પણ આમાં એટલા જરૂરી પ્રમાણમાં રોજગાર ઉત્પન્ન નથી થતા. તો આ એક કારણ છે કે ભારતની અર્થવ્યવસ્થામાં આજે જે વિકાસ માનવામાં આવે છે રોજગાર વિહીન વિકાસ માનવામાં આવે છે. આગળ વધીએ મિત્રો, તો સામાન્ય અર્થવ્યવસ્થા આ પ્રમાણે પેદા થાય. સૌથી પહેલાં જે છે એ પ્રાથમિક ક્ષેત્ર હોય એટલે કે પશુપાલન, ખેતી, કુદરતી સંસાધનો સાથે જે જોડાયેલા હોય આ પ્રકારના સૌથી આર્થિક ક્ષેત્રો જે સૌથી પહેલાં વિકાસમાં થાય. આપણે જોઈએ તો સિંધુ સભ્યતા છે એ કાળનો જે છે વ્યાપાર, આ ઉપરાંત ભારતના જે પ્રાચીન યુગો છે, અર્વાચીન યુગો સુધીના જે ક્ષેત્રો છે એ ખેતી ઉપર મુખ્યત્વે આધારિત હતા, પશુપાલન ઉપર આધારિત હતા. એના પછીની જે ફેઝ આવે છે અર્થવ્યવસ્થાનો સેકન્ડ, એને કહેવાય છે ઇન્ડસ્ટ્રીયલ. પછી એમાં ઉદ્યોગોની સ્થાપના થાય. એટલે ધારો કે આ પ્રાથમિક ક્ષેત્ર છે, ધારો કે તમે કેરી માની લો, કેરીનું ઉત્પાદન પ્રાથમિક ક્ષેત્રમાં સૌથી વધુ થયું. તો આ કેરીમાંથી જે છે એ જામ બનાવવામાં આવશે અથવા તો પ્રસંસ્કરણ એટલે કે પ્રોસેસિંગ ફિલ્ડની, પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીની સ્થાપના થાય. આ એક ચેન સમજી લઈએ આપણે. તો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ધારો કે તમારે અહીંયા કેરીનું ઉત્પાદન થાય તો કેરીની અલગ અલગ ઉત્પાદો બનાવવામાં આવે, ઔદ્યોગિક કેરીના જામ બનાવવામાં આવે અથવા તો જે ચોકલેટ ફ્લેવર બનાવવામાં આવે છે કેરીના, આ પ્રકારનું પ્રોસેસિંગ ફિલ્ડ. એટલે અહીં શું થયું કે કેરીનું જે ઉત્પાદન થયું એ કાચા માલ તરીકે થયું. તો કાચા માલનું ઉત્પાદન છે જે પ્રાથમિક ક્ષેત્ર સાથે સીધું જોડાયેલું છે. તો આ કાચા માલને તમે ઇન્ડસ્ટ્રીમાં લઈ જાઓ છો તો પ્રોસેસિંગ ફિલ્ડ છે, આ પ્રોસેસિંગ ફિલ્ડ ક્યાં છે? પ્રોસેસિંગ બધું ઇન્ડસ્ટ્રીમાં થવાનું છે. તો દ્વિતીય ક્ષેત્રો એટલે કે ધીરે ધીરે
કેરીનું ઉત્પાદન થવાથી ધીરે ધીરે પ્રાથમિક ક્ષેત્રમાંથી દ્વિતીય ક્ષેત્રમાં જાય. તો તમે જાણો છો કે એક કેરીની જે અથવા તો 1 કિલોગ્રામ કેરીની જે કિંમત હશે એના કરતાં 1 કિલોગ્રામ જામની કિંમત વધુ હશે. એટલે આ ઇન્ડાયરેક્ટલી શું છે? વેલ્યુ એડિશન છે. વેલ્યુ એડિશન આના મૂલ્યમાં વધારો કરવામાં આવ્યો. તમે જાણો છો કે કેરી કરતાં જામની વેલ્યુ વધારે હતી. તો આ પ્રાથમિક ફિલ્ડ હતું ત્યાંથી સેકન્ડરી ફિલ્ડમાં ગયા. હવે સેકન્ડરી ફિલ્ડમાં જ્યારે ખૂબ પ્રમાણમાં જામનું ઉત્પાદન થાય એને પછી શું કરવામાં આવે? નિર્યાત કરવામાં આવે. ભારતમાં જરૂર હોય એટલું ભારતમાં, પછી વિદેશમાં વેચવામાં આવે. તો વિદેશમાં તમારે વેચવું છે તો એના માટે જરૂર પડશે પરિવહનની. તો પરિવહન એ શું છે? એક સેવા છે. તૃતીય ક્ષેત્ર ગણવામાં આવે છે. ભારતમાંથી એ જે કાચા માલથી પ્રોસેસિંગ ફિલ્ડમાંથી જે ફાઇનલ પ્રોડક્ટ બનાવવામાં આવી એને વિદેશોમાં લઈ જવાની જે પ્રોસિજર છે એ સેવા આપવામાં આવે છે. એટલે એને કહીશું આપણે થર્ડ તૃતીય ક્ષેત્ર પરિવહન સેવામાં આવે છે. તો આ રીતે કોઈ પણ અર્થવ્યવસ્થા આગળ વધતી હોય છે. પહેલાં પ્રાથમિક ફિલ્ડ હોય, એના પછી દ્વિતીય ક્ષેત્રનું ઉત્પાદન થાય, એનો ગ્રોથ થાય, વૃદ્ધિ થાય, એના પછી તૃતીય ક્ષેત્રમાં આવે. કોઈ પણ અર્થવ્યવસ્થા આ પ્રમાણમાં ધીરે 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 આગળ વધતી હોય, આ ફ્લોમાં જતી હોય, એક પછી એક આ રીતે. પણ ભારતની જે અર્થવ્યવસ્થા છે, ભારતની અર્થવ્યવસ્થામાં સમસ્યા શું આવી? ભારતની અર્થવ્યવસ્થા આ રીતે જમ્પ કરી ગઈ, એક કૂદકો મારી ગઈ. અહીંયાથી પ્રાથમિક ક્ષેત્રમાં એટલે કે કૃષિ. તો કૃષિ અંતર્ગત ભારતના સૌથી વધારે પ્રમાણમાં જે છે એ કાચો માલ ઉત્પન્ન થાય. હવે કાચો માલ ધારો કે તમે કપાસ ગણી લો, તો કપાસનું લગભગ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. તો કપાસમાંથી હવે તમે શું કરશો? અહીંયા સ્પિનિંગ વ્હીલ ને આ પ્રકારની જે પ્રોસેસિંગ, સ્પિનિંગ, વેવિંગ, આ પ્રકારની જે ઇન્ડસ્ટ્રીઓ છે અહીંયા જો ભારતમાં હોય આ ફિલ્ડ, તો અહીંયાથી શું થાય? કપાસ જે છે એ દ્વિતીય ક્ષેત્રમાં જાય. કપાસમાંથી અવનવા જે કપડાનું ઉત્પાદન થાય એમાંથી જે છે શર્ટ, ટી શર્ટ, આ પ્રકાર નવા નવા મોડર્ન પ્રોડક્ટ બનાવવામાં આવે અને એ પ્રોડક્ટને ભારત નિર્યાત કરે, વિદેશોમાં મોકલે. તો એના માટે જે પરિવહનની જરૂર પડે એ રીતે તૃતીય ક્ષેત્ર થાય. તો ભારતમાં કેવી સિચ્યુએશન થાય કે પ્રાથમિક ક્ષેત્રમાંથી રોજગાર હોય અહીંયા, દ્વિતીય ક્ષેત્રમાં આવે તો અહીંયા સૌથી વધુ રોજગાર હોય અને એના પછી તૃતીય ક્ષેત્રમાં જાય તો પછી ભારત પરિવહન સેવામાં જાય. પણ ભારતની અર્થવ્યવસ્થામાં શું થયું? ભારતે કપાસનું ઉત્પાદન કર્યું, કપાસને નિર્યાત કરી દીધો સીધો વિદેશમાં. કોઈ પણ જાતનું પ્રોસેસિંગ ભારતમાં ના કર્યું. ઇવન તમને જાણીને નવાઈ લાગશે, ભારત કપાસનું નિર્યાત બાંગ્લાદેશમાં પણ કરે છે. બાંગ્લાદેશમાં એવી ઇન્ડસ્ટ્રીઓ છે જે કપાસનું પ્રોસેસિંગ કરી અને વિદેશોમાં નિર્યાત કરે છે. તો આ પ્રકારની ઇન્ડસ્ટ્રી જે છે એ સૌથી વધુ જ્યાં હોય ત્યાં સૌથી વધુ ઔદ્યોગિક ઉત્પાદન થાય. એટલે ભારતની જે અર્થવ્યવસ્થા છે એમાં રોજગાર વિહીન સમૃદ્ધિ એટલા માટે આવે કે ભારતની અર્થવ્યવસ્થાએ આ પાથ ફોલો કર્યો સીધું. ઉપરાંત 1969માં પ્રથમ બે આપણે જોઈએ કે પ્રથમ બે ઔદ્યોગિક ક્રાંતિઓ આવી ત્યાં સુધી તો ભારત આઝાદ જ નહોતું, એક સાર્વભૌમ દેશ જ નહોતો. તો એ દેશ પાસે કોઈ રાજનૈતિક સત્તાઓ નહીં હોય, કયા પ્રકારના લાભ મેળવવા એ પ્રકારનું કોઈ ડિસિઝન ભારત નહીં લઈ શકે. પણ 1947માં ભારત આઝાદ થાય અને ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિમાં ભારત એક આઝાદ દેશ હતો. તો આપણને એવું થાય કે ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિમાં ભારતે સૌથી વધુ લાભ મેળવ્યા હશે અને અમેરિકાને જેમ એક ભારતની સદી એવું કહેવામાં આવ્યું છે, ભારતે એટલા બધા લાભ મેળવ્યા હશે. પણ એવું કંઈ છતાં ભારતમાં જોવા ના મળ્યું. એના કારણો કયા હતા? હવે ત્રીજી જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ ભારતમાં આવી તો ઓલરેડી ભારત 20 વર્ષના એક આઝાદ દેશ તરીકે નિર્માણમાં પામેલું હતું. તો 20 વર્ષ બાદ ભારત સામે મુખ્ય સમસ્યાઓ જેટલી હતી કે ભારત જે છે ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ તરફ મુખ પણ ના કરી શકે. ખાદ્ય સુરક્ષા, ભારતની જે જનતા છે એમની ખાદ્ય સુરક્ષા જે છે એનું સમાધાન લાવવામાં ભારત વ્યસ્ત હતું. એક ખાદ્ય સુરક્ષા જે દેશમાં ના જળવાતી હોય એ દેશ નવી ટેકનોલોજીના ઉત્પાદન તરફ કઈ રીતે વિચારી શકે? તો ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિમાં જ્યારે સમગ્ર વિશ્વમાં નવી ટેકનિકોની શોધ થતી હતી, ભારત જે છે એ ખાદ્ય સુરક્ષા માટે એટલે કે ભારત હરિત ક્રાંતિ જે છે એ ભારતમાં આવી આ સમયગાળામાં. અને હરિત ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ કોઈ નવી ટેકનોલોજીની શોધ નહોતી કરવાની, ખાદ્ય સુરક્ષાથી એટલું અનાજ ઉત્પન્ન થાય કે ભારતનું દરેક નાગરિક જમી શકે. આ જે છે એ લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. તો ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિમાં પણ કોઈ ભારતે બહુ મોટા લાભ ન મેળવ્યા. તો ભારતના નબળા ઔદ્યોગિક કારણો આપણે નબળા જે ઔદ્યોગિક ક્ષેત્ર છે એનું કારણ જોયું. કારણ કે ઉપનિવેશિક કાળ હતો કે જ્યારે ભારત ગુલામ હતો ત્યારે ભારતના જે હસ્તશિલ્પ હતા, આ પ્રકારના જે સ્થાનિક જે અહીંયાના ઉત્પાદિત કરતા ઔદ્યોગિક એકમ હતો એનો નાશ કરવામાં આવ્યો. તમે જાણો છો કે હસ્તશિલ્પ, ભારતના જે હસ્તશિલ્પ હતા એ આત્મનિર્ભર હતા. ભારતની અર્થવ્યવસ્થાનું મુખ્ય કેન્દ્ર હતા હસ્તશિલ્પ જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા. પણ ધીરે ધીરે એ હાથવણાટ અને હસ્તશિલ્પ જેવા જે ઉદ્યોગો છે એમનો બ્રિટિશરોએ નાશ કરી દીધો અને ભારતને એક કાચા માલના નિર્યાતક દેશ તરીકે વિકાસ કરાવ્યો.
આ ઉપરાંત આઝાદી બાદ પણ ભારત એક વખત આઝાદ થઈ ગયું 1947માં, ત્યારબાદ પણ કંઈક એવી ઘટના બની કે ભારતે મોટા ઉદ્યોગો તરફ મુખ્ય ધ્યાન ફોકસ કર્યું. તો 1948માં ભારત પોતાની પહેલી ઔદ્યોગિક નીતિ લઈને આવે, જસ્ટ આઝાદીના 1 વર્ષ બાદ. તો 1948માં પહેલી ઔદ્યોગિક નીતિ લઈ અને બીજી પંચવર્ષીય યોજના લગભગ 1956માં લઈને આવે. તો બીજી ઔદ્યોગિક જે પંચવર્ષીય યોજના હતી અને આ પ્રથમ ઔદ્યોગિક નીતિ, એમાં મોટા ઉદ્યોગોને પ્રાધાન્યતા પ્રાપ્ત થઈ. એટલે કે એમને સીધું કોઈ પણ જાતનું આર્થિક પ્રોત્સાહન આપવાની જે છે એ નીતિ અપનાવવામાં આવી. તો એના કારણે શું થયું કે આ હસ્તશિલ્પ હતા, આ ઉપરાંત હાથવણાટ હતા, આ પ્રકારના જે નાના નાના ઉદ્યોગ હતા કે જે ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય સ્ત્રોત હતા, મુખ્ય કેન્દ્ર હતા, એમને કોઈ જાતનો એનાથી લાભ થયો નહીં. અને આ જે મોટા ઉદ્યોગ હતા એ મોટા ઉદ્યોગ માટે ભારતનું કોઈ પણ જાતનું આધારભૂત ઢાંચો તૈયાર નહોતો. તો એને લીધે છે મોટા ઉદ્યોગની સ્થાપના પણ ના થઈ એટલે પ્રમાણમાં, અને આ હસ્તશિલ્પ છે એને પણ કોઈ જાતનો લાભ ના થયો. એટલે ભારતમાં કહી શકાય કે એ પ્રકારની ઔદ્યોગિક નીતિનું નુકસાન પણ આ નાના મોટા જે ઉદ્યોગ હતા એમણે ઉઠાવ્યો. આ ઉપરાંત જે નાના ઉદ્યોગો હતા એ નાના ઉદ્યોગો મુખ્યધારાની બહાર નીકળી ગયા, કોમ્પિટિશનની બહાર નીકળી ગયા. હવે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ભારત 2011નો સમય છે. તો 2011માં જ્યારે જર્મન સરકારે એવું જાહેર કર્યું કે વિશ્વ હવે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધે છે. તો 2011માં ભારતની શું હાલત હતી? શું હવે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ જે છે એ ભારતની ઔદ્યોગિક ક્રાંતિ બને કે નહીં? તો આજે ભારતનું જે સોફ્ટવેર ક્ષેત્ર છે એ વિશ્વમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. અને તમે જાણો છો બેંગ્લોરને આપણે સિલિકોન વેલી તરીકે ઓળખી છે. તો આ બેંગ્લોર છે એ સોફ્ટવેર ક્ષેત્રનું સૌથી શક્તિશાળી કેન્દ્ર છે હાલમાં ભારતમાં. અને સમગ્ર વિશ્વભરમાં જે છે એ ભારતના સોફ્ટવેર ક્ષેત્રને સૌથી સક્ષમ સોફ્ટવેર તરીકે માનવામાં આવે છે. આ ઉપરાંત એનું એક ઉદાહરણ જોઈએ તો આ સમયગાળો જે છે 2008થી 2020નો, આ 2008થી 2020ના સમયગાળામાં તમે જો રોબોટનું પ્રોડક્શન જુઓ કે સમગ્ર વિશ્વભરમાં ઓટોમેશન જેવા અલગ અલગ ઉદ્દેશ્યો માટે રોબોટની રચના કરવામાં આવતી. તો આ રોબોટનું ઉત્પાદન ભારતમાં વર્ષે 20% વૃદ્ધિ ગ્રોથ સાથે થાય છે, જ્યારે સમગ્ર વિશ્વમાં જો એનો વધારો તમે જોશો તો માત્ર 15% છે. એટલે કે ભારતની જે ઔદ્યોગિક ક્રાંતિમાં સ્પીડ છે એ વિશ્વની સ્પીડ કરતાં પણ વધારે છે હાલમાં. અને આ ઉપરાંત કોવિડ-19 છે, કોવિડ-19નો એકમાત્ર તમારે જો લાભ જોવો હોય તો કોવિડ-19માં ડિજિટલીકરણ તરફ ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી. તમે જાણો છો કે નાના મોટા જે લારીવાળા હોય કે મોટા ઔદ્યોગિક શોપવાળા બધા પણ જે છે એ યુપીઆઈનો ઉપયોગ કરે છે. યુપીઆઈ અથવા તો કોન્ટેક્ટલેસ જે પેમેન્ટ કરવામાં આવે છે, QR કોડને આ પ્રકારનો ઉપયોગ હરેક ક્ષેત્રમાં ભારતમાં વધી ગયો. તો કોવિડ-19ના કારણે પણ ભારતની જે છે એ ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ઝડપ પ્રાપ્ત થઈ. મિત્રો આગળ જોઈએ તો ભારતમાં બીજા કયા શોધ થઈ? તો કોન્ટેક્ટલેસ પેમેન્ટ, જે મેં કીધું QR કોડ જે છે આ પ્રકારની ટેકનોલોજીનો ધીરે ધીરે ઉપયોગ સૌથી વધુ પ્રમાણ થાય. વોલેટ, પછી યુપીઆઈ કોન્ટેક્ટ કાર્ડ, કોન્ટેક્ટલેસ કાર્ડ, આ પ્રકારની ટેકનિકોનો ભારતમાં સૌથી વધુ ઉપયોગ થાય. ભારતમાં જો આજે 100 પેમેન્ટ કરવામાં આવે એટલે કે લેણદેણ કરવામાં આવે આખા ભારતમાં 100, તો એમાંથી 40 જેટલી લેણદેણ આ પ્રકારની લેણદેણ થાય છે ડિજિટલ પેમેન્ટ કરવામાં આવે છે. એટલે સમગ્ર અર્થવ્યવસ્થાનો જે 40% લેણદેણ છે એ ડિજિટલી છે આજે ભારતમાં. આ ઉપરાંત ફાઇનાન્શિયલ યર 2023 એટલે હાલમાં જે વર્ષ ચાલે છે તે, આ વર્ષના અંત સુધીમાં ભારતમાં $1 ટ્રિલિયન ડિજિટલ ઇકોનોમી બનશે. $1 ટ્રિલિયન એવું નીતિ આયોગે જણાવ્યું છે કે ભાઈ ભારતમાં 2023ના અંત સુધીમાં $1 ટ્રિલિયન ડિજિટલ ઇકોનોમી છે. હવે આ તમારે અહીં શબ્દ યાદ રાખવાનો છે કે ડિજિટલ. ભારતની અર્થવ્યવસ્થા $5 ટ્રિલિયન લક્ષ્યાંક છે 2024-25નો. તો આ $5 ટ્રિલિયન છે એ કુલ ઇકોનોમીની સાઇઝ છે, જ્યારે આ $1 ટ્રિલિયન છે એ ડિજિટલ ઇકોનોમી બનશે એવું નીતિ આયોગે જણાવ્યું છે. આગળ વધીએ મિત્રો, તો પછી ઇન્ડસ્ટ્રી 4.0ના કયા લાભ થયા વિશ્વને? સૌથી પહેલાં જોઈએ હાઈ યીલ્ડ વેરાયટીઝ. ભારતને સૌથી વધુ લાભ આનો થયો 1965 જે છે, આને 65થી 71નો સમયગાળો, એટલે કે હરિત ક્રાંતિ તમે જાણતા હશો. તો હાઈ યીલ્ડ વેરાયટીઝ એ પ્રકારના બીજોનું જે છે એ ઉત્પાદન કરવામાં આવ્યું કે જે સૌથી વધુ ઉત્પાદન આપે, સૌથી વધારે પ્રમાણમાં ઉત્પાદન આપતા બીજો. નોર્મન બોરલોગ છે, આ ઉપરાંત સ્વામીનાથન પ્રકારના જે વૈજ્ઞાનિક હતા, કૃષિ વૈજ્ઞાનિકો, એમણે જે છે એ નવા બીજની શોધ કરી અને એને લીધે ઘઉં અને ચોખાનું ઉત્પાદન ખૂબ વધારે પ્રમાણમાં વધ્યું. આ ઉપરાંત કાર્યક્ષમતા
અને ઉત્પાદકતામાં પણ ખૂબ વૃદ્ધિ થઈ. આપણે જોઈએ સુપર કોમ્પ્યુટર, તો સુપર કોમ્પ્યુટરની ગણતરીની સ્કિલ અને કાઉન્ટિંગ જે સ્પીડ છે એ ખૂબ સૌથી વધારે છે. આ ઉપરાંત વિનિર્માણ એટલે કે જે આપણો દ્વિતીય ક્ષેત્ર છે, દ્વિતીય ક્ષેત્રમાં ભારતનું નબળું પાસું છે, તો વિનિર્માણમાં પણ ઝડપ આવશે. પરિવહનમાં, સંચારમાં, આ પ્રકારમાં પણ ધીરે ધીરે ઔદ્યોગિક ગ્રોથ વધી રહ્યું છે. સસ્તું ઇન્ટરનેટ, એમાં ખાસ કરીને આપણે જીઓના સિમ કાર્ડ હવે તમે બધા વાપરતા હશો, 147 રૂપિયાવાળા કાર્ડ, તો એને લીધે પણ જે છે ઇન્ટરનેટની સ્પીડમાં જે ખૂબ વધારો થયો અને એને લીધે પ્રાઇસ ડાઉન થઈ. તો પ્રાઇસ ડાઉન થવાને લીધે શું થાય? યુઝર વધે. જેટલું ઇન્ટરનેટ સસ્તું હોય એને લીધે યુઝર વધે અને સૌથી વધારે ને વધારે લોકો, હા તો મિત્રો જેટલી આ પ્રાઇસ જેટલી ઓછી હશે એટલા એના યુઝર વધુ હશે અને વધુને વધુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરશે અને ઔદ્યોગિક ક્રાંતિ 4ના જે વપરાશકર્તા છે એના લાભાર્થીઓ પણ એટલા વધારે હશે. આ ઉપરાંત 5G, 6G જેવી નવી તકનીકો છે એની પણ શોધ થયેલી છે મિત્રો. આગળ વધી તો બીજા કયા કયા લાભ છે? તો લોજિસ્ટિક લાભ છે, એટલે કે તમે જાણતા હશો તાજેતરમાં નેશનલ લોજિસ્ટિક પોલિસી પણ એક ભારતે લાગુ કરી છે. આ ઉપરાંત જે એક વસ્તુને અન્ય સ્થળે પહોંચાડવામાં પણ છે એમાં પણ ટેકનોલોજી ખૂબ યુઝફુલ છે. સપ્લાય ચેઇનમાં પણ લાભ થાય છે. આ ઉપરાંત મજબૂત સંગ્રહણ પ્રણાલી, એટલે કે તમે જાણો છો ફ્રીઝર અને કુલિંગ પીરિયડ છે, જે કુલિંગ સિસ્ટમ છે, આ પ્રકારની પ્રણાલીઓનો પણ સૌથી વધુ જે છે એ ઉપયોગ કરવામાં આવે છે ધીરે ધીરે. આ જોઈ શકો છો કોલ્ડ ચેઇન સુવિધા. આ ઉપરાંત ટેકનોલોજીના અન્ય લાભ જોઈએ તો નવી બજારો, એટલે અત્યારે તમે જાણો છો એક આખી ઓનલાઈન બજાર છે, ઈ માર્કેટ જેને આપણે કહીએ છીએ, એમેઝોન, ફ્લિપકાર્ટ કે અલગ અલગ જે એપ્લિકેશન છે એના ઉપરથી તમે ઘરે બેઠા જે પણ ખરીદી કરવી હોય એ કરી શકો છો. અને એમાં પણ તમે ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી આ પ્રકારની જો ટેકનિકનો ઉપયોગ કરો તો તમે શોપમાં ફરતા હોય એવી તમને ફિલિંગ આવશે. આગળ વધીએ મિત્રો, તો એના ભેગા ગેરલાભ પણ છે. કોઈ પણ વસ્તુ એવી ના હોય કે એના લાભ જ લાભ હોય, કોઈ જાતની ગેરલાભ ના હોય. તો આના લાભ કયા કયા છે એવી રીતે ગેરલાભ પણ છે. તો સૌથી મોટો લાભ છે ડિજિટલ ડિવાઇડ. ડિજિટલ ડિવાઇડનું મિનિંગ સમજીએ તો ડિજિટલ ડિવાઇડમાં એ કહેવા માંગે છે મિત્રો કે આ લાભ જે છે એ માત્ર એવા જ લોકો મેળવશે કે જેઓ ડિજિટલી સક્ષમ છે, જેમની પાસે હાલમાં કોમ્પ્યુટર, ટેબ્લેટ અને ઔદ્યોગિક ક્રાંતિના જે નવા ઘટકો છે એ ઉપલબ્ધ કરવા માટે ઇન્ટરનેટની સુવિધા છે. તમે જાણો છો સ્વયં નામનું એક પોર્ટલ ગવર્મેન્ટ સરકારે લાગુ કર્યું હતું. તો આ સ્વયં પોર્ટલ હતું કોરોના કાળ દરમિયાન. એનો મુખ્ય ઉદ્દેશ હતો ઓનલાઈન શિક્ષા આપવાનો, કે જે વિદ્યાર્થીઓ જે છે કોરોનાને લીધે સ્કૂલમાં નથી જઈ શકતા, તો આ સ્વયં પોર્ટલ મારફતે એ લોકો ભણે. પણ સ્વયં પોર્ટલમાં સમસ્યા એ હતી કે સ્વયં પોર્ટલનો લાભ માત્ર ને માત્ર એટલા લોકોને મળ્યો જેની પાસે ડિજિટલ સાક્ષરતા હતી અને બીજું ઇન્ટરનેટ અને ટેબ્લેટ આના જેવા ઉપકરણો હતા. ઘણો બધો જે વિસ્તાર છે, પછાત છે અથવા તો આર્થિક રીતે જે લોકો સક્ષમ નથી એ લોકોને આ સ્વયંનો લાભ ના મળ્યો. એટલે ડિજિટલ ડિવાઇડ છે મિત્રો, એનો ઇન્ટેન્શન એ છે કે સમાજનો જે અમુક વર્ગ છે, સંપન્ન વર્ગ છે, એ તો આ ડિજિટલ ઔદ્યોગિક ક્રાંતિનો લાભ મેળવશે, પણ હજી ઘણો બધો વર્ગ એવો પણ છે કે જેમની પાસે એટલી સંપન્નતા નથી અથવા તો ઇન્ટરનેટ અને ટેબ્લેટ જેવી કોઈ પણ જાતની સુવિધા નથી. તો આનાથી શું થશે? અસમાનતામાં વધારો થશે. કેટલાક લોકો જે છે એ વધુને વધુ લાભ મેળવશે અને અમુક લોકો જે છે એ મુખ્ય ધારાની બહાર નીકળી જશે. બેરોજગારીમાં વધારો, તમે હમણાં વાંચતા જ હશો, ઘણી બધી મોટી કંપનીઓ છે, વિપ્રો છે, ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, આ પ્રકારની જે મોટી કંપનીઓ છે એ નવી નવી ટેકનોલોજીઓ વિકાસ કરે છે અને એને લીધે જે કર્મચારીઓ છે એમને છૂટા કરે છે. એક મશીનની કેપેસિટી છે, એ એક મશીનની કેપેસિટી જો 15 લોકોને કામ કરવા બરાબર હોય તો કંપની માટે સરળ રહેશે કે એક મશીન વિકસાવી લેવામાં આવે અને આ 15 લોકોને છૂટા કરી દેવામાં આવે. તો કંપનીઓ વધુને વધુ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધશે, તો એને લીધે છે એ બેરોજગારીમાં વધારો થશે અને ભારત જેવા દેશને સૌથી વધુ સમસ્યા આવશે. કારણ કે ભારત એક તો પહેલાં શ્રમ પ્રધાન દેશ છે. ભારતમાં જે છે એ શ્રમ સૌથી વધુ ઉપલબ્ધ છે. હમણાં તમે લોકો એક ન્યૂઝ પણ સાંભળી હશે કે ભારત જે છે એ ચાઇનાને પાર કરી અને વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ આવે છે અને ભારતની જે આબાદી છે એની સરેરાશ વય હાલમાં માત્ર 28 વર્ષ છે, એટલે કે એક યુવા દેશ કહેવાય. ભારતની 65% આબાદી લગભગ આજે 30 વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવે છે. તો આટલી વિશાળ જનસંખ્યા અને આટલો વિશાળ શ્રમ ધરાવતો હોય એ દેશ જો ડિજિટલાઇઝેશન તરફ ઝડપથી આગળ વધશે, કોઈ પણ નવા રોજગાર ઉત્પન્ન કર્યા વગર કે કોઈ પણ જાતનો શ્રમને કૌશલ આપ્યા વગર, તો ઓબ્વિયસલી એમાં બેરોજગારીમાં ખૂબ ધરખમ વધારો થશે. એટલે એનો મતલબ કે નવી ટેકનોલોજીઓ છે એ માનવ શ્રમને વિસ્થાપિત કરશે. જેમ કે ઓટોમેશન, કોઈ ઇન્ડસ્ટ્રીમાં જે છે ફોર એક્ઝામ્પલ કાર મેન્યુફેક્ચરિંગ કંપની હોય
તો કારમાં ઓટોમેશન આવતા તમામ પ્રોસિજર જે છે એ ઓટોમેશન થશે અને એના જે કારીગરો જશે, જે એન્જિનિયરો હશે, જે પ્રોજેક્ટ ડાયરેક્ટરો છે, એમાંના ઘણા બધા લોકો જે છે એ ઓટોમેશનનો શિકાર બની અને બેરોજગાર બનશે. આગળ વધીએ મિત્રો, તો આના માટે ઉચ્ચ કૌશલની જરૂર પડે છે. ઔદ્યોગિક ક્રાંતિ જે 4.0 છે એમાં કાર્ય કરવા માટે કે રોજગાર મેળવવા માટે ઉચ્ચ કૌશલની જરૂર પડે છે. અને ભારતમાં હાલમાં ટોટલ જે શ્રમ છે, ટોટલ લેબર છે, એમાંથી માત્ર ને માત્ર 4% લોકો એવા છે જે ઇન્ડસ્ટ્રીયલ 4.0નો જે જરૂરી કૌશલ છે એ ધરાવે છે. બાકીનું જે 96% શ્રમ છે ભારતનો, એમની પાસે કોઈ જાતનું ઉચ્ચ કૌશલ નથી. એટલે આ લોકો જે છે 96% લોકો છે એને કોઈ પણ જાતનો રોજગાર નહીં મળે અને ઇન્ડસ્ટ્રીયલ જે ગ્રોથ છે એ અસમાન થઈ જશે. અમુક લોકો વધુ લાભ મેળવશે, અમુક લોકોને કોઈ લાભ નહીં મળે. તો આગળની રાહ શું છે મિત્રો? હવે આ પ્રકારની સમસ્યાઓ છે તો એને કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ? તો એમાં છે સ્કિલિંગ, આ ઉપરાંત રિસ્કિલિંગ એટલે કે જે હાલમાં સ્કિલ છે એનું અપગ્રેડેશન કરવામાં આવે, લોકોને નવી ડિજિટલ સ્કિલ આપવામાં આવે. તો આનો તમે એક એક્ઝામ્પલ જોશો તો નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં એક જોગવાઈ કરવામાં આવેલી છે. આ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં એક એવું છે કે 6 ધોરણ પછી વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે. લોકો જે વિદ્યાર્થીઓ છે એમને નવા નવા ક્ષેત્રોમાં કામ કરવું, આ ઉપરાંત જે આઈડિયલ અથવા તો ચોપડીનું જ્ઞાન છે એની સાથે સાથે ફિલ્ડ વર્ક પણ વધારે કરવામાં આવશે. જે અભ્યાસ અન્યની જે પ્રવૃત્તિઓ છે એને પણ લાભ આપવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ લિટરસી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હોય તો ભારત હાલમાં લિટરસી માટે પણ સ્ટ્રગલ કરે છે. એટલે કે ભારતનો તમે સાક્ષરતા દર જોશો હાલમાં તો સમથિંગ 78% છે આખા દેશનો. તો 78% જો દેશનો ગ્રોથ હોય, લિટરસી રેટ હોય હાલમાં, તો પછી એમાં ડિજિટલ લિટરેટ કેટલા હશે? લોકો પાસે ડિજિટલ સાક્ષરતા કેટલી હશે? જો 80%ની આસપાસ આખા દેશની તમે ગણી લો સાક્ષરતા હશે, તો આમાંથી ઘણા બધા લોકોને ડિજિટલ નોલેજ નહીં હોય. અને ડિજિટલ નોલેજ નહીં હોય તો એવા લોકો આ ઇન્ડસ્ટ્રીયલ 4.0 છે એને કોઈ પણ જાતનો લાભ ઉઠાવી શકશે નહીં. આગળ જોઈએ તો મેક ઇન ઇન્ડિયા સ્કીમ બહાર પાડી છે સરકારે. તો મેક ઇન ઇન્ડિયાનો લાભ પણ જે છે એ 4.0 ઉપર આધાર રાખે છે. આ ઉપરાંત આત્મનિર્ભર ભારત, આના જેવી પહેલોને પણ ઇન્ડસ્ટ્રીયલ 4.0થી લાભ થશે. આ ઉપરાંત મિત્રો આવી જે યોજનાઓ છે એને તમે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ સાથે યોગ્ય સ્કિલ સાથે જોડી શકો. અને એક સૌથી મહત્ત્વપૂર્ણ ટોપિક R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. તો આ જે R&D છે, આ R&D સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે મિત્રો. જેટલું કોઈ પણ દેશ વધુને વધુ સંશોધન કરે, વધુને વધુ નવી ટેકનિકો શોધે, એવા દેશો જે સૌથી આગળ હોય. તો ભારતમાં તમે હાલમાં જોશો તો ભારતની જીડીપીના પ્રમાણમાં ભારત માત્ર 0.6%, એટલે કે આખા દેશની ઇકોનોમી 1 રૂપિયો હોય તો એમાંથી 1 રૂપિયો પણ નહીં, 0.6 એટલે કે 60 પૈસા જેટલો ખર્ચ માત્ર ને માત્ર R&D પર કરે છે. તો આના લીધે શું છે? R&D ઉપર ભારતને કોઈ પણ જાતની નવી ટેકનોલોજીઓ નહીં મળે. અને જો નવી ટેકનોલોજીઓ પ્રાપ્ત નહીં થાય તો ઇન્ડસ્ટ્રીયલ 4.0નો લાભ પણ ભારત યોગ્ય રીતે ઉઠાવી ન શકે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે જે ડિજિટલ ઇન્ડિયા વીક 2022 હતું એમાં એક પ્રકારનું નિવેદન આપેલું હતું કે ભારત જે છે એ ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવા સક્ષમ છે. હાલમાં ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં જે ડિજિટલ લિટરસી છે અને આ પ્રકારની જે નવી ટેકનોલોજીનો ભારતમાં જે ઝડપે ગ્રોથ થઈ રહેલો છે એના લીધે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન 4.0 આનું નેતૃત્વ કરવા ભારત સક્ષમ છે. તો મિત્રો આ હતો આજો આપણો સેશન. અને આ સેશનમાં આશા છે કે તમને લાભ થયેલો હશે. અને આ ઉપરાંત આવા નવા જે કોઈ પણ ટોપિક હશે તો એ તમે સજેસ્ટ કરી શકો છો કમેન્ટ બોક્સમાં. અને આવા નવા ટોપિક સાથે આપણે ભવિષ્યમાં ફરીથી મળશું. તો ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.